નમસ્કાર, ન્યૂઝ કેપિટલ માર્કેટના અમારા કિડ્સ સ્પેશિયલ શો પોકેટ મનીમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી. આજે હું આપને એક એવો સવાલ પૂછવા માંગુ છું કે શું તમારા બાળકની દરેક જીદ પૂરી થાય એ પહેલા જ ઓનલાઈન ઓર્ડર થઈ જાય છે? શું મમ્મી મારે આ જોઈએ છે અને તમારા ફોનમાં ઓર્ડર પ્લેસ્ડનો મેસેજ વચ્ચે માત્ર 2 જ મિનિટનો સમય હોય છે? જો હા, તો કદાચ અજાણતા જ તમે તમારા બાળકને એક આર્થિક માનસિક બીમારી તરફ ધકેલી રહ્યા છો, જેને સાયકોલોજીની ભાષામાં ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કહેવાય છે. આજના ડિજિટલ યુગમાં બાળકોને ફાઇનાન્શિયલી સ્માર્ટ અને ધૈર્યવાન કેવી રીતે બનાવવા જોઈએ તે વિશે વાત કરવા આજે આપણા સાથે હાજર છે મની મંત્રાના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. થેન્ક યુ જાનવીબેન, તમે શોમાં બોલાવ્યો મને. યસ વિરલભાઈ, આજકાલના પેરેન્ટ્સ પોતાના બાળકોને એ બધું જ આપવા માંગે છે જે કદાચ એમને બાળપણમાં નથી મળ્યું, પણ આ જ ચક્કરમાં આજના આ એડ ટુ કાર્ટ અને બાય નાઉ પે લેટરના જમાનામાં ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન બાળકો માટે કેટલો મોટો અદ્રશ્ય ખતરો છે, એના વિશે અમને માહિતી આપો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જાનવીબેન. આજના યુગમાં જ્યારે આપણે એમ કહેવાય કે ગ્રેટિફિકેશન તો બહુ જ સહજ છે. હવે એ સહજમાં એટલું ઇન્સ્ટન્ટલી એવી રીતે સ્પ્રેડ થઈ રહ્યું છે ને, અને પ્રોબ્લેમ્સમાં પણ મૂકી રહ્યું છે આજના પેરેન્ટ્સને. કારણ કે આજે તમે જોશો કે એની જે ફ્યુચર કોન્સિક્વન્સીસ જે થવાના છે, ફ્યુચરમાં જે પ્રોબ્લેમ્સ આવવાના છે ને, એનો વિચાર ક્યાંક ને ક્યાંક ભૂલાઈ જવાય છે. તમે જે પણ શોપિંગ એપ્સ જોઈ લો, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એમાં આપણે એડ ટુ કાર્ટ વાળો જે ઓલો હોય છે, સિસ્ટમ હોય છે, ઓપ્શન હોય છે કે જે તમે એડ ટુ કાર્ટ તમે એક વન ક્લિકથી તમે એને કરી શકો. હવે તમે વિચારો કે શું થઈ રહ્યું છે. તમે લેવા ગયા 500 રૂપીસની આઈટમ, અને પછી આ એડ ટુ કાર્ટ કરતા કરતા 500ની વસ્તુ ક્યારે 5000માં બદલાઈ જાય છે, એ આપણને ખ્યાલ નથી આવતો. તો એ બહુ જ મોટો ઇસ્યુ છે કે આ બાય નાઉ પે લેટર, તમે અત્યારે વસ્તુ લઈ લો અને પૈસા તમને જ્યારે તમને ફાવે ત્યારે તમે પૈસા આપો. આ પણ એક બહુ જ પ્રોબ્લેમ્સમાં મૂકે છે, કારણ કે તમારી પેમેન્ટને ડિફર કરી રહ્યું છે. તમારી પાસે પૈસા તો લેવાનું જ છે, પૈસા તો લઈને જશે, પૈસા તો ક્યાંય તમને ફ્રીમાં નથી આપી રહ્યું, પણ ક્યાંક ને ક્યાંક તમારું જે ડેટ છે, તમારું જે ઉધારમાં વસ્તુ લેવી, એ જે બિહેવિયર છે ને, એને ક્યાંક ને ક્યાંક સંતોષાય છે અને તમે એમાં ક્યાંક ને ક્યાંક ડેટના પ્રોબ્લેમ્સમાં તમે ફસાતા જાઓ છો, ખબર પણ નહીં પડે એમ ફસાતા જાઓ છો. હવે આ સ્વિગી છે, ઝોમેટો છે, હવે આપણે એના અગેન્સ્ટ નથી, પણ એ જેવી રીતે તમારી સાથે ક્યાંક ને ક્યાંક રમી રહ્યું છે ને, એ તમારા જે એક્સપેન્સીસ છે, કે તમારી જે વસ્તુને લેવાની જે સંતોષ તમને જેવો હોવો જોઈએ ને, એમાં ક્યાંક ને ક્યાંક તમને અલગ રીતે જ તમને મૂકી આપે છે. હવે 10 મિનિટમાં તમને ડિલિવરી થઈ જશે. શું તમને એની કેટલી જરૂર છે કે નહીં, એ તમારે જોવું જોઈએ. આ બધા પાસાઓ જે છે ને, એ બહુ નાજુક છે. એટલે સાંભળીને ક્યારેક એવું પણ લાગશે કે આ તો બહુ કોમન છે, પણ આ જે કોમન જે છે, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જે છે ને, હવે જે કોમન થઈ રહ્યું છે ને, એ બહુ ડેન્જરસ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક તમારા બાળકોમાં આગળ જઈને એના લાઈફમાં એનું બિહેવિયર કેવી રીતે ચેન્જ થઈ જશે ને, એ તમને નહીં ખબર પડે. બિલકુલ. તો સર, આ તમે જે એક્સપ્લેન કર્યું એમાં આગળ હું પૂછવા માંગીશ, એક સ્ટેનફોર્ડનો જે ફેમસ માર્શમેલો એક્સપેરિમેન્ટ છે, આજના પેરેન્ટ્સ માટે શું એના અંદર મેસેજ છુપાયેલો છે કે ઇન અધર વર્ડ્સ કહું તો બાળકોની જે ભવિષ્યની સફળતા છે એ આના સાથે કેવી રીતના કનેક્ટ આપણે કરી શકાય? હવે આ જે છે, એટલે આ કદાચ ક્યાંક ને ક્યાંક આ જે માર્શમેલોનો જે એક્સપેરિમેન્ટ છે, એ ક્યાંક ને ક્યાંક લોકોએ સાંભળેલો તો હશે જ. આપણે થોડી વાર પહેલા વાત કરી જાનવીબેન, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. અહીંયા થોડુંક ડિલેડ ગ્રેટિફિકેશનની વાત કરીએ, અને એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે જેવી રીતે આપણે વાત કરી કે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન તો હવે બહુ જ કોમન થઈ ગયો છે, અને એ કોમન થવાના કારણે જે ડિલેડ ગ્રેટિફિકેશન છે ને, એ નથી લોકોના જીવનમાં આવતો, કે બાળકોના જીવનમાં નથી આવતો. આ એક 1960માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જે એક ડોક્ટરેટ થયેલા ડોક્ટર વોલ્ટર મિશેલે આ એક એક્સપેરિમેન્ટ કરેલો.
અને એ એક્સપેરિમેન્ટ એમણે 4 વર્ષના બાળક ઉપર કર્યો હતો. હવે એમાં એમણે શું કર્યું હતું કે એક રૂમમાં એમણે અમુક માર્શમેલો એટલે કે મીઠાઈઓ અને ચોકલેટો મૂકી હતી અને એમણે એવું કીધું કે હું આ અહીંયા રાખું છું અને 15 મિનિટ માટે હું બહાર જઈશ. તમારી પાસે બે ઓપ્શન છે કે હું 15 મિનિટ પછી આવું ત્યારે એને તમે ખાઓ કા પછી તમે અત્યારે જ એને ખાઈ લો. હવે જેટલા બાળકો બેઠા હતા ને એમાંથી 1/3 બાળકોએ વેટ કર્યું. એમણે કીધું કે જ્યારે તમે આવશો એના પછી અમે એ ચોકલેટો અને જે મીઠાઈઓ છે એ અમે ખાશું. અને એમાંથી 2/3 એટલે કે વધારે બાળકોએ ત્યારે ને ત્યારે ખાઈ લીધું. હવે 20 યર્સ પછી જ્યારે ફોલોઅપ લેવામાં આવ્યું કે જે 2/3 બાળકો હતા અને જે 1/3 બાળકો હતા કે જે 2/3 બાળકોએ ત્યારે ને ત્યારે ખાધું અને 1/3 બાળકોએ પછી ખાધું, આ ડિલેડ ગ્રેટિફિકેશનના કારણે એમના લાઈફમાં એમને સક્સેસ મળ્યું. એમની જે સ્કિલ્સ ડેવલપ થઈ ને લાઈફમાં એ બહુ સારી રીતે થઈ અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી. હવે એ લોકોના જે એમ કહેવાય ને કે એક એનાલિસિસ થાય એમના સ્કોર્સ કે એમને સ્કોર્સ આપવામાં આવે કે એમનું કેરિયર કેવી રીતે ગયું, એમનું રિલેશનશિપ કેવી રીતે રહી, એમના ફાઇનાન્સીસ કેટલા સ્ટ્રોંગ થયા, આ બધું એનાલિસિસ થયું અને એમાં એમના પર એમને સ્કોર્સ મળ્યા. જે 1/3 બાળકો હતા ને જેણે ત્યારે 15-20 મિનિટ વેટ કરી એમના સ્કોર્સ બહુ જ હાઈએસ્ટ હતા. આ શું શીખવે છે? આ ડિલેડ ગ્રેટિફિકેશન શીખવે છે. ડિલેડ ગ્રેટિફિકેશન ઇઝ ઇક્વલ ટુ લાઈફ સક્સેસ સ્કિલ. તમે જે તમારા લાઈફમાં તમે વેટ કરવાની તમારી જે સ્કિલ છે એ ડેવલપ સારી રીતે થઈ શકે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આવી રીતે સેમ આમ નહીં પણ એવી કે ડિલેડ ગ્રેટિફિકેશન લાઈફમાં કેવી રીતે ડેવલપ થાય અને જેના કારણે જેટલા બાળકના જીવનમાં જેટલું તમે આ ડિલેડ ગ્રેટિફિકેશનનો ભાગ તમે એમને સમજાવી શકો ને એટલું એના જે બીજા લાઈફના જે સ્કિલ્સ છે, ચાહે એ એજ્યુકેશન હોય, ચાહે એ ફાઇનાન્સ હોય, રાઈટ, કે પછી પર્સનાલિટી ડેવલપમેન્ટ હોય, એમાં ક્યાંક ને ક્યાંક ફાયદો આવી શકે. બિલકુલ. તો સર આ જે ડિલેડ ગ્રેટિફિકેશનની તમે વાત કરી રહ્યા છો, સમજાવી રહ્યા છો, એમાં જનરલી એક એવું જોવા મળે છે કે પેરેન્ટ્સ એવું વિચારે છે કે ધીરજ રાખવી એ તો બાળકના સ્વભાવ પર આધાર રાખે છે, કે અમે ઘરેથી આને કેવી રીતના શીખવાડી શકીએ એ વિશે જનરલી લોકો દલીલ કરતા હોય છે. તો આપનું શું માનવું છે કે ડિલેડ ગ્રેટિફિકેશનની સ્કિલ જન્મજાત હોય છે કે પછી આપણે ઘરમાં પણ એને ટ્રેન કરીને બાળકને એવી રીતના ડેવલપ કરી શકાય? ડેફિનેટલી. એટલે જો આમાં રિસર્ચર શું કહે છે, રિસર્ચર્સ એવું કહે છે કે આ 30% જેનેટિક છે અને 70% એન્વાયરમેન્ટ ઉપર છે. એન્વાયરમેન્ટ એટલે ઘરનું એન્વાયરમેન્ટ કે તમે જ્યાં રહો છો. હવે આમાં પેરેન્ટિંગનો રોલ શું હોઈ શકે કે માની લો કે તમારા બાળકને કોઈ ટોય જોઈએ છે તો એને તરત બાય ના કરો. એને એમ કહો કે તારો બર્થડે આવે છે ને ત્યારે તને અપાવશું. એટલે એક એને પ્રોમિસ આપો અને એ પ્રોમિસને પાળો પણ એને ડિલેડ ગ્રેટિફિકેશન તમે આવી રીતે શીખવાડી શકો. હવે તમે અગર પ્રોમિસ પાળશો, તમે એમને એ બર્થડેના વખતે આપશો તો એક તમારું ક્યાંક ને ક્યાંક તમારું ટ્રસ્ટ ડેવલપ થશે, એટલે પેરેન્ટ અને ચાઇલ્ડના ઓલા ઉપર. અને એ જે વેટ પણ છે એનો પણ એક વર્થ ઉભો થશે તમારા રિલેશનશિપમાં. તો મને લાગે છે કે આવી રીતે ક્યાંક ને ક્યાંક તમે એને ડિલેડ ગ્રેટિફિકેશન સમજાવી શકો. હવે આપણે એમ પણ કહી શકીએ કે જેવી રીતે પેરેન્ટ્સ પણ કદાચ કરતા હશે કે માની લો એમને ઘર લેવું છે. હવે ઘર લેવું છે તો તરત ઘર નથી લઈ લેતા. એટલે પૈસા અગર સપોઝ હશે બેંક એકાઉન્ટમાં, હવે જમા કદાચ એટલા થયા હશે જેનાથી તમે કદાચ આખું ઘર લઈ શકો, પણ એને પણ તમે ડિલેડ ગ્રેટિફિકેશનમાં કન્વર્ટ કરો છો. તો કેવી રીતે કે તમે લોન લઈ લો છો અને લોનમાં તમે ધીરે ધીરે કરીને પૈસા ચૂકવો છો. નો ડાઉટ ઇન્ટરેસ્ટ કોમ્પોનેન્ટ એ બધી વસ્તુ હોય છે, પણ આ પગલાથી તમે પેરેન્ટ્સના પણ લાઈફમાં કેવી રીતે એમણે ડિલેડ ગ્રેટિફિકેશન કર્યું છે ને એ એક્ઝામ્પલ ક્યાંક ને ક્યાંક તમે એમને સમજાવી શકો છો, જે ક્યાંક ને ક્યાંક સ્પેન્ડના રિલેટેડ કે સેવિંગના રિલેટેડ કે પછી ગિવિંગના રિલેટેડ, જે આપણે પહેલા પણ વાત કરેલી છે પોકેટ મનીના શોમાં, એ આ સંકળાયેલી છે અને એ 3 જાર મેથડથી તમે ક્યાંક ને ક્યાંક બાળકના જીવનમાં એ ડિલેડ ગ્રેટિફિકેશનનો જે આસ્પેક્ટ છે એ તમે સમજાવી શકો. બિલકુલ. તો આજે આપણે બાળકોને કેવી રીતના આપણે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, ડિલેડ ગ્રેટિફિકેશન, આનો ડિફરન્સ સમજાવી શકીએ અને કેવી રીતના એમને લાઈફમાં આપણે ટ્રેન કરીએ કે જેથી કરીને જ્યારે
ભવિષ્યમાં એમના પગભર થાય, એમના રીતના બધું ઇન્વેસ્ટમેન્ટ કરતા થાય કે એમના પૈસા વાપરતા થાય, ત્યારે એ માઇન્ડફુલી એ વસ્તુને સ્પેન્ડ કરી શકે, એના વિશે ચર્ચા કરીએ છીએ. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. પોકેટ મનીમાં આપનું સ્વાગત છે અને આજના એપિસોડમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કેવી રીતના તમારા બાળકોને તમે સાયકોલોજીકલી પૈસાનું મહત્વ સમજાવી શકો, કેવી રીતના એમને ડિલેડ ગ્રેટિફિકેશન, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો ડિફરન્સ સમજાવી શકો અને ભવિષ્ય માટે એમને તૈયાર કરો કે જેથી કરીને એ લોકો જ્યારે એમના પૈસા વાપરતા થાય ત્યારે એ લોકો એ માઇન્ડફુલી વાપરે. અને આ દરેક ચર્ચા કરવા આજ આપણા સાથે જોડાયા છે વિરલભાઈ ભટ્ટ, જો ફાઉન્ડર છે મની મંત્રાના. વિરલભાઈ, ફરીથી એક વખત આપનું સ્વાગત છે આજના એપિસોડમાં. અને બ્રેક પર જતા પહેલા તમે જે રીતના અમને અલગ અલગ ડિફરન્સીસ સમજાવ્યા, એમાં આગળ હવે હું આપને પૂછવા માંગીશ કે બાળકો જે પણ બધી વસ્તુ જુએ છે, શીખે છે, દરેક વસ્તુ ઓબ્ઝર્વ કરીને જ શીખે છે. અને આપણે ઘણી વખત ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીએ છીએ કે ઇઝી ઈએમઆઈ પર વસ્તુઓ લાવીએ છીએ, ત્યારે પણ આ દરેક વસ્તુ બાળકો ઓબ્ઝર્વ કરતા જ હોય છે. તો એડલ્ટ્સમાં જે આ ક્રેડિટ કાર્ડ, ઈએમઆઈ અને ઇમ્પલ્સ બાઇંગની સાયકોલોજી છે, તેનાથી બાળકોના માનસ પટ પર શું અસર થતી હોય છે? જાનવીબેન, આમાં પણ છે ને થોડુંક સાયકોલોજી સમજવાની બહુ જરૂર છે. આપણું જે બ્રેન જે છે ને એ ઇન્સ્ટન્ટ રિવોર્ડ, આપણું જે ડોપામાઇન ભરેલું છે આપણા મગજમાં, એ તરત જ રિલીઝ કરે છે કે જ્યારે આપણે ઇન્સ્ટન્ટ રિવોર્ડ સાંભળીએ છીએ અને આપણને ફીલ ગુડ ફીલ થાય છે. અને જ્યારે આપણે ફ્યુચર બેનિફિટની વાત સાંભળીએ છીએ ને, ત્યારે આપણું ડોપામાઇન છે ને એટલું ઇન્સ્ટન્ટલી આપણને ક્લિક નથી થતું. તો મને લાગે છે કે આપણું જે બ્રેન છે ને એ નાવના પોઈન્ટ ઓફ વ્યૂથી હંમેશા સંકળાયેલું હોય છે અને નાવને આપણે તરત જ ઇન્સ્ટન્ટ આપણને ગ્રેટિફિકેશન આવે છે. હવે એવી જ રીતે આપણે જ્યારે એડલ્ટની વાત કરીએ, ક્યાંક ને ક્યાંક 1 લાખની લિમિટ એમને એમના ક્રેડિટ કાર્ડ પર આપેલી હોય છે, તો એમ લાગે છે કે મારી પાસે તો 1 લાખ છે, મારી પાસે અત્યારે 1 લાખ છે, તો એ 1 લાખમાંથી હું 80-90 હજાર 1 લાખ સુધીની આઇટમ્સ તરત લઈ શકું છું. અને એમાં પણ પછી કંપનીઓ શું કરે છે કે ભાઈ ભલે તે 1 લાખની લિમિટ તારી પાસે છે, તે 80-90 હજારની વસ્તુ લીધી છે, તારે પે ખાલી અત્યારે 4 હજાર જ કરવાના છે. હવે એમાં પણ વધારે તમને ફાયદો દેખાય છે. હવે આવી બધી જે ટ્રેપ જે છે ને, એના કારણે પ્રોબ્લેમ શું થાય છે કે હું મિનિમમ અમાઉન્ટ પે કરું છું અને પછી 36% ઇન્ટરેસ્ટમાં હું ફસાઈ જાઉં છું. તો આ જે છે ને, એ આને સમજવાની બહુ જરૂર છે. એ તમારા મગજ સાથે રમે છે અને તમે એમાં ફસાઈ જાઓ છો. તો આ જે ટ્રેપ છે ને, કે ક્રેડિટ કાર્ડ, હવે ક્રેડિટ કાર્ડ તમારા બેનિફિટ માટે છે, પણ બેનિફિટ માટે કેવી રીતે છે ને, એનો તમે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કેવી રીતે કરી શકો ને, એ સમજવું બહુ જરૂરી છે. હવે જેવી રીતે આપણે એમ વાત કરીએ કે કારના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ, કે તમને 8 lakhsની કાર કે 10 lakhsની કાર તમને ખબર પડે કે તમને અત્યારે તમે અગર એને લેશો ઈએમઆઈમાં, તો તમને કંઈક મહિનાના 15,000 ભરવાના હોય છે. હવે 15,000 ભરવાના હોય છે, 10 લાખનો આઉટગો એક સાથે કરવા કરતા હર મહિને હું 15,000 ભરું, એ મારા માટે મને બેસ્ટ લાગે છે. પણ લોકો ત્યારે એ નથી વિચારતા કે મારે આ ડેપ્રિશિયેબલ એસેટ છે, રાઈટ? હું એને જ્યારે વેચવા જઈશ ત્યારે મને જે મેં વેલ્યુમાં લીધેલી છે એ વેલ્યુ મળવાની નથી. અને હું અત્યારે ઈએમઆઈમાં લઉં છું કારણ કે ઈએમઆઈ કન્વિનિયન્ટ પડે છે મને, પણ હું ઓવરઓલ પૈસા જે આપીશ એ પણ હું ડેપ્રિશિયેબલ એસેટ માટે આપીશ, એ મને ક્યાંક ને ક્યાંક નુકસાનદાયક છે. હવે સિમિલરલી લાઇફસ્ટાઇલના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને જ્યારે તમારી સેલેરી વધે છે ત્યારે તમે મોબાઈલને અપગ્રેડ કરો છો, તમારા ટ્રાવેલને અપગ્રેડ કરો છો, તમે રેસ્ટોરન્ટમાં, મોટી રેસ્ટોરન્ટ્સમાં, સારી રેસ્ટોરન્ટ્સમાં જવાનું તમે વિચારો છો. પણ ત્યાં તમે સામે જ્યારે તમારું ઇન્વેસ્ટમેન્ટ એક ઇમ્પોર્ટન્ટ હોય છે, તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ જે તમારી નીડ હોય છે, તમે એના ઉપર ધ્યાન નથી આપતા ને તમારું ઇન્વેસ્ટમેન્ટ ને સેવિંગ્સ તમે ઝીરો કરીને રાખો છો. તો આ જે બધું બિહેવિયરલી તમે જે રિએક્ટ કરો છો ને, ક્યાંક ને ક્યાંક એ તમને એમ કહી શકાય કે આ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની ટ્રેપ છે, જે તમારા ઇમ્પલ્સિવ બાઇંગમાં, ક્રેડિટ કાર્ડના સ્પેન્ડમાં કે ઈએમઆઈમાં વસ્તુઓ લેવી, આ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક એ તમારા સાયકોલોજી સાથે રમે છે, તમારા બિહેવિયર સાથે રમે છે અને તમને ટ્રેપમાં નાખે છે. જે બાળકો છે એ દરેક વસ્તુ ઘરમાંથી જ શીખે છે અને આપણે લોકો શું એમના સામે બિહેવ કરીએ છીએ, કેવી આપણી વર્કિંગ પેટર્ન છે, સ્પેન્ડિંગ પેટર્ન છે, એના ઉપર બહુ મોટો ફાળો છે.
સર, આપણા ગુજરાતી સંસ્કૃતિમાં તો પેઢીઓથી એવું કહેવાય છે કે બિઝનેસ અને મની વિઝડમ કે પહેલા બચાવો પછી જ વાપરો. આ વડીલોની જે ફોર્મ્યુલા છે એ મોડર્ન પેરેન્ટિંગમાં પણ કેટલી રેલેવન્ટ છે? આપણે બાળકોને આ વસ્તુ કેવી રીતના વધારે ઇઝીલી સમજાવી શકીએ? આપણે આજે આ ચર્ચા કરી રહ્યા છીએ એટલા જ માટે કરી રહ્યા છીએ કે અત્યારનો જે જનરેશન જે છે, જે બાળકો છે, જેનો ઉછેર થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક આ સંસ્કૃતિને કેટલી ઈ આગળ લઈ જશે. કારણ કે જે આપણા બાપ દાદાઓએ જેવી રીતે જે સંસ્કૃતિ, જે વિઝડમ આપણને આપ્યું છે, એ વિઝડમને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે પૈસા સાથે સંકળાવીએ ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગે અને બહુ જરૂરી લાગે. જેવી રીતે તમે કીધું એવી જ રીતે ઉધારીનું આપણે ખાવાનું નથી અને એમાં ક્યાંક ને ક્યાંક ડેટની વાત રહેલી છે, રાઈટ? જે ઓલ્ડ જનરેશન્સે હંમેશા આપણને કીધું છે કે ઉધારીનું આપણે ખાવાની જરૂર નથી, રાઈટ? તો હવે જ્યારે ઉધારીની વાત કરીએ તો આપણે ડેટની વાત કરી શકીએ. હવે આ અગર તમે વિઝડમ સમજ્યા છો તો તમારા લાઈફમાં ઉધારી આવવાનો ચાન્સ રહેતો નથી. ઉધારી તમે રાખો, પણ ક્યાં રાખવી, કેટલી રાખવી, એ સમજવું બહુ જરૂરી છે. તો આ જે વિઝડમ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. પછી સાથે સાથે આમ કહી શકાય કે આપણે આપણા ગુજરાતીઓ હંમેશા એવું કહે છે કે આપણે જે સસ્તું હોય ત્યાં આપણે ભેગું કરીએ, રાઈટ? આપણી છે ને વેલ્યુ બાઇંગ હોવી જોઈએ. આપણી બાઇંગ છે ને ઇમ્પલ્સિવ ના હોવી જોઈએ. એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે દિવાળીમાં હંમેશા એવું આપણે કરીએ છીએ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ, કે ભલે ગોલ્ડ હોય કે પછી શેર માર્કેટમાં લીધેલો કોઈ શેર હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં કરેલી કોઈ એસઆઈપી હોય, દિવાળીના વખતે હંમેશા આપણે પહેલા ઇન્વેસ્ટમેન્ટના ફ્રેમવર્કથી આપણે વિચારીએ. આપણા બાપ દાદાઓ એવી રીતે વિચારતા અને ઇમ્પ્લિમેન્ટ કરતા. હવેના જે સમય જે છે ને એ સ્પેન્ડિંગનું વિચારે છે. આમાં ક્યાંક ને ક્યાંક હું સ્પેન્ડિંગનો વિરોધ નથી કરી રહ્યો, પણ જે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો જે ભાગ અત્યારે તમારા લાઈફમાં જે ભજવી રહ્યું છે ને, જે બધી વાતો આપણે કરી, એ બહુ ક્યાંક ને ક્યાંક એક રેડ ફ્લેગ છે અને ડેન્જરસ સાઇન છે. ક્યાંક ને ક્યાંક એ તમારે એલિમિનેટ કરવો જોઈએ અને જેટલી જરૂર હોય, જ્યાં જરૂર હોય એટલું જ તમારે પ્રમાણે ચાલવું જોઈએ. એ આજે આપણે શોમાં ચર્ચા કરી રહ્યા છીએ. બિલકુલ. અને સર, અત્યારનો જે સોશિયલ મીડિયાનો ટાઈમ ચાલી રહ્યો છે એમાં લોકોનો ટાઈમ સ્પેન્ડ આમ પણ બહુ ઓછો છે. રીલ્સ, શોર્ટ્સ, આ બધાના કારણે ઓલરેડી લોકોનો સ્પેમ ઘટી ગયો છે. તો આ બધામાં જે ટાર્ગેટેડ એડ્સ ચાલતી હોય છે, આ બધું બાળકોમાં એક વોન્ટ ઇટ નાઉ, અત્યારે જ જોઈએ છે, એ વસ્તુની એક મેન્ટાલિટી ઊભી કરે છે. અને પેરેન્ટ્સ આ ડિજિટલ અટેકનો સામનો આજના તારીખમાં કેવી રીતે કરી શકે કે એમના બાળકોને પેશન્સ શીખવે અને સ્પેન્ડિંગ માટેની એક સારી હેબિટ ડેવલપ થાય? રાઈટ. તો આમાં છે ને, જો સોશિયલ મીડિયા અત્યારે શું કરી રહ્યું છે ને, મેં હંમેશા ઓબ્ઝર્વ કર્યું છે. પહેલા તો આલ્ગોરિધમ જ એવી રીતે સેટ થયેલા હોય છે ને કે ક્યાંક ને ક્યાંક તમારા જે ઇન્સ્ટન્ટ ડોપામાઇનની વાત કરીએ આપણે, રાઈટ, એના ઉપર વર્ક કરી રહ્યું છે. ઇન્ફાનાઇટ સ્ક્રોલિંગ થઈ રહ્યું છે, લાઇક્સ, નોટિફિકેશન. તમને ક્યાંક ને ક્યાંક તમે જેટલું ને જેટલું વધારે એમ કહી શકાય કે જાળમાં જશો ને એટલા તમે ફસાતા જશો. ઇન્ફ્લુએન્સરનો કલ્ચર વધી રહ્યો છે, અનબોક્સિંગ વિડીયોઝ બની રહ્યા છે, રાઈટ? અને એ બધું છે ને એ તમારા વોન્ટ્સને ઇમિડિયેટ સંતોષ તમને મળે એના માટે તમારી પાછળ ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યું છે. અને બહુ જ ડેન્જરસ છે. તમને ટાર્ગેટેડ એડ્સ તમારા ઉપર થાય છે. ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, અને એ જ એડને ઘડી ઘડી એક વખત તમે એક વખત જોઈ તો ક્યાંક ને ક્યાંક તમારી એમ કહેવાય ને કે પૂરી કાયનાત જ તમારી પાછળ પડી જાય છે કે તમે એને લેવા માટે મજબૂર થઈ જાઓ છો. એટલે અને હંમેશા બધી વાતમાં ક્યાંક ને ક્યાંક ફોમો ક્રિએટ કરવામાં આવે છે અને એ 5 ટાઈમ 10 ટાઈમ્સ તમને કન્ટિન્યુઅસલી દેખાડવામાં આવે છે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક જે ચિલ્ડ્રન્સ જે છે, બાળકો છે, જે સોશિયલ મીડિયા ઉપર છે, જે રેગ્યુલરલી મોબાઈલને યુઝ કરે છે, ક્યાંક ને ક્યાંક આ જે ઇમ્પલનેસ છે ને એને ઓછી કરવાની ટ્રાય કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક કંટ્રોલ હોવો જોઈએ અને એ કંટ્રોલ કેવી રીતે કરવો જોઈએ? મે બી તમે કદાચ એની જે સ્ક્રીન ટાઈમ છે એને લિમિટ રાખી શકો. પછી તમે એને લિટરસી આપી શકો કે કઈ એડ તમારે જોવી જોઈએ, કઈ એડ ના જોવી જોઈએ. એ લોકોનો ઇન્ટેન્શન શું હોય છે, એની પાછળનું મેકેનિઝમ કેવી રીતે વર્ક થાય છે એ તમે ક્યાંક સમજાવી શકો. અને ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે એને દૂર કરવી હોય તો તમે એવા વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ જે છે,
જે સ્ક્રીન એક્સપિરિયન્સ છે એનાથી દૂર લઈ જઈને તમે એની સાથે વધારે ને વધારે બેસીને વાતો કરો, કે બેસીને ટાઈમ સ્પેન્ડ કરો, કે તમે વધારે ને વધારે પર્સનલી તમે એની સાથે રમો, તો ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ આ બધી જે વાતો જે થઈ રહી છે, આપણે સોશિયલ મીડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જે વાત કરી, ક્યાંક ને ક્યાંક એને કોઈક હદે સુધી તો આપણે એને એલિમિનેટ કરવાની ટ્રાય કરી શકશું. સર, આજે ચર્ચા કરી રહ્યા છીએ ઇમ્પલ્સ બાઇંગની, ડિલેડ ગ્રેટિફિકેશનની. એમાં આગળ પૂછવા માંગીશ કે ઘરમાં જ્યારે બાળકને ડિલેડ ગ્રેટિફિકેશન કે ધીરજ અને બચત શીખવવું હોય, તો આજના પેરેન્ટ્સ માટે તમે કોઈ એવી 3 પ્રેક્ટિકલ ટિપ્સ આપી શકો કે જે લોકો ઇમ્પ્લિમેન્ટ કરી શકે અને બાળકોને ઘરમાં જ એ વસ્તુની આદત લગાવે, જેથી કરીને એ લોકો આ વસ્તુ શીખી શકે? જો આમ જોવા જઈએ ને તો એવી ઘણી બધી ટીપ્સ છે કે કરી શકે. આપણે અમુક હમણાં ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અમુક આપણે વાતો કરી કે અગર આને પેરેન્ટ્સ કંટ્રોલમાં લાવવાની કોશિશ કરે તો ક્યાંક ને ક્યાંક એ થઈ શકે. પણ આમાં મને લાગે છે ને કે ઇમ્પોર્ટન્ટ શું છે, પહેલા તો આપણે પણ શોમાં વાત કરેલી છે કે જાર મેથડથી તમે ક્યાંક ને ક્યાંક પૈસાનું મહત્વ તમે એમને સમજાવી શકો, સ્પેન્ડિંગનું, સેવિંગનું અને ગિવિંગનું. અને એમાં પણ જ્યારે પોકેટ મનીની વાત આવે ત્યારે તમારે ડિવાઈડ કરવું જોઈએ કે 50% તમે સ્પેન્ડ કરો, 40% તમે સેવ કરો અને 10% તમે ગીવ કરો. અને જ્યારે તમારું જાર ફૂલ થઈ જાય તો તમને જે તમારે જે એસ્પિરેશન્સ છે, જે વિશિસ છે, એનાથી તમે એને લઈને તમે એને સેટિસ્ફાઈડ કરી શકો. હવે વિશ લિસ્ટ પણ એક એવો રૂલ તમે બનાવી શકો કે તને આ ટોય જોઈએ છે તો તારે વેઇટની આપણે વાત કરી, ધીરજ રાખવાની વાત કરી, એને ધૈર્યવાન બનાવવાની વાત કરી, તો આ પણ કરી શકો કે તને આ વસ્તુ લેવી છે તો તારા બર્થડે જ્યારે આવશે ત્યારે તને હું આપીશ, કે તું આ વાત કરી લઈશ તો ત્યારે તને આપવામાં આવશે. તો આ બધી વસ્તુથી પેશન્સ ડેવલપ થઈ શકે. અને મને લાગે છે કે પેરેન્ટ્સને પણ ક્યાંક ને ક્યાંક એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ. આપણે એમ કહેવાય કે વોક ધ ટોક, કે જે આપણે કહી રહ્યા છે, એટલે જે પેરેન્ટ્સ કહી રહ્યા છે બાળકને, એ જ એમની લાઈફમાં એમને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. મે બી કદાચ એમના પોતાના ઇન્વેસ્ટમેન્ટ્સનું એ વાત કરી શકે કે મેં આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખ્યું છે, હું આટલું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. જે સ્પેન્ડ, સેવ અને ઇન્વેસ્ટ કે ગિવિંગની વાત કરી, એ સિમિલરલી પેરેન્ટ્સ પણ કેટલું એને ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો તમે એને કેટલું ડિલેડ કરી રહ્યા છો, કેટલી જરૂરત છે, નીડ અને વોન્ટની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક વાત કરી શકે. પોતે યુઝ કરતા, એટલે પેરેન્ટ્સ યુઝ કરતા ગેજેટ્સ હોય કે કાર હોય, એને તમે કેટલા ટાઈમ પછી એને નવું લઈ રહ્યા છો, એ તમે ક્યાંક ને ક્યાંક તમે ત્યાં એક્ઝામ્પલ સેટ કરી શકો. તો આવી બધી વાતો કરીને, ઇમ્પ્લિમેન્ટ કરીને ક્યાંક ને ક્યાંક તમે તમારા બાળકમાં પણ એ વસ્તુઓ લાવી શકો. બિલકુલ વિરલભાઈ, તો આજે તમે પેરેન્ટિંગનો એક એવો સરસ એક્ઝામ્પલ આજે આપણી સાથે સેટ કરીને બતાવ્યો છે કે કેવી રીતના બાળકોને ફ્યુચર રેડી કરીને એમને આપણે ડિલેડ ગ્રેટિફિકેશન અને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન અત્યારથી શીખવાડી શકીએ, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે એ લોકો એન્ડ યુઝર બને કે એન્ડ સ્પેન્ડર બને, જ્યારે એ લોકો એમનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જાય, ત્યારે એ લોકો એટલા માઇન્ડસેટથી સ્ટ્રોંગ બનીને વસ્તુ કરે કે એ આ બધા જ અલગ અલગ જે ઇઝી મની વાળા જે ટ્રેપ્સ હોય એમાં પણ ના ફસાય અને જે ઇન્સ્ટન્ટ સ્પેન્ડિંગ કરવાની હેબિટ જે ડેવલપ કરતા હોય એમાં પણ ના ફસાય. અને આજના રાઈટ. કન્ઝ્યુમર કલ્ચરમાં ક્યાંક ખોવાઈ ગયા હોય તો બાળકોને આ બધું જ તરત આપી દેવું એ પણ પેરેન્ટ્સ માટે પ્રેમ નથી, પણ એમને લાઈફ માટે સક્ષમ બનાવવું એ એમના માટે સાચો પ્રેમ છે. થેન્ક યુ સો મચ વિરલભાઈ, આજના એપિસોડમાં અમારા સાથે જોડાવા બદલ. અરે ન્યૂઝ કેપિટલ માર્કેટના આ ખાસ એપિસોડમાં આટલું જ, પરંતુ આવતા એપિસોડમાં અમે બીજા નવા ટોપિક સાથે આવીશું. અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.